નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઈ ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે પડદો ખુલે એટલે જોઈએ શાનો અભ્યાસ કરવાનો છે. તો આજે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ ત્રણેય વચ્ચે જે પાતળી એક ભેદરેખા રહેલી છે, જે તાત્વિક ભેદ છે એને સમજવા પ્રયત્ન કરવાનો છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે તો વિગતે અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરશું. પણ પહેલાં તો અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ શું છે એ સમજવું જરૂરી છે. તો એ ત્રણેય વિશે વિગતે અભ્યાસ કરવો છે મિત્રો. પણ એ અભ્યાસ કરતાં પહેલાં ગુજરાત અને ભારત બંનેની અંદર અભયારણ્યની સંખ્યા, પ્રથમ અભયારણ્ય, મોટું રાષ્ટ્રીય ઉદ્યાન, મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ બધા વિશે પણ થોડોક અભ્યાસ કરી અને ત્યારબાદ ત્રણેય વચ્ચેનો જે ભેદ છે એને સમજવા પ્રયત્ન કરીએ. તો ગુજરાત અને ભારત આ બંને વચ્ચે જે સંખ્યાની દ્રષ્ટિએ તફાવત છે એ પહેલાં જોઈ લઈએ, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. હવે ગુજરાતની અંદર અભયારણ્યની સંખ્યા કેટલી? તો ગુજરાતમાં હાલ વર્તમાન સ્થિતિ જુઓ તો અભયારણ્ય કેટલા છે મિત્રો? 23. અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ માત્ર 4. એ 4ની અંદર પાછા 2 તો અભયારણ્યની અંદર પણ ગણતરીમાં લેવાય છે, એવા ગીર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. એની સિવાયના 2 વેળાવદર અને વાંસદા કરીને ગુજરાતમાં. તો ગીર, દરિયાઈ, વેળાવદર અને વાંસદા એમ કરીને કુલ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ગુજરાતમાં કેટલી? 4. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ગુજરાતની અંદર માત્ર કેટલા? તો કે 1. જ્ઞાન ભારતી કરીને કચ્છના મોટા રણની અંદર સારી ઢંઢ કરીને જે વિસ્તાર છે ત્યાં એકમાત્ર ગુજરાતનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. તો આમ ગુજરાતમાં અભયારણ્ય કેટલા? 23, રાષ્ટ્રીય ઉદ્યાન 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા? તો કે 1. હવે એ જ બાબતને ભારતની અંદર જોઈએ તો ભારતની અંદર અભયારણ્યની સંખ્યા છે એ પાઠ્યપુસ્તકમાં જુઓ તો 531 આપેલી છે. પણ અભયારણ્યની સંખ્યા વધતા વર્તમાન સ્થિતિએ 531 નહીં પણ કેટલી? 565 અત્યારે પહોંચી છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પાઠ્યપુસ્તકનો આંકડો જુઓ તો કેટલો? 103. અને એમની અંદર 3 વધ્યા એ સાથે અત્યારે 106 રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં આવેલા છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ગુજરાતમાં 1, તો ભારતની અંદર કેટલા મિત્રો? 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. હવે આ બધાનો વિગતે અભ્યાસ જ્યારે ભારતના લેક્ચર શરૂ કરીએ ત્યારે જોશું. એમાંય તે 18 જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ખાસ યાદ રાખવા જેવા કે એમાં કોણ કોણ આવે. કારણ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ ત્રણેયની સંખ્યા તમે ગણો તો કેટલાય થઈ જશે, પણ એમની અંદર આ 18માં કોણ આવે એ ખાસ યાદ રાખવાના છે. તો આ રીતે આંકડાકીય માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. હવે આગળ પ્રથમ ત્રણેય જે બને છે, પ્રથમ અભયારણ્ય, પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં અને ભારતમાં. તો ગુજરાતની અંદર અભયારણ્ય તરીકે પહેલું જ તે જો જાહેર કરાયું હોય તો કોણ? ગીર અભયારણ્ય. અને એમાં ખાસ ઈસવીસન યાદ રાખવાની છે. ઈસવીસન 1965ની અંદર ગીરને કોના તરીકે? અભયારણ્ય તરીકે જાહેર કરાયું. હવે પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કહેતો ગીરને તે પ્રથમ કોના તરીકે જાહેર કરાયું? રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે. પણ એમની અંદર વર્ષ જો 1965 અને રાષ્ટ્રીય ઉદ્યાન જે જાહેર કર્યું એ ક્યારે? 1975ની અંદર. તો જ્ઞાન ભારતી કરીને જે છે સારી ઢંઢ કરીને વિસ્તાર છે કચ્છના મોટા રણની અંદર, એ વર્ષ 2008ની અંદર જે ગુજરાતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે ભારતમાં જઈએ તો ભારતની અંદર તે જો ગુજરાતમાં કેમ ગીર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો એમ ભારતમાં તે પ્રથમ બંને જુઓ તમે. અભયારણ્ય તરીકે કોણ? જીમ કોર્બેટ. અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોણ? જીમ કોર્બેટ. અહીંયા વર્ષની અંદર ફેરફાર છે 1965 ને 75. પણ ભારતની અંદર જુઓ તમે તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંને જીમ કોર્બેટને ક્યારે જાહેર કરાયું? 1936ની અંદર. આરબીઆઈની સ્થાપના થઈ 35માં, એના બીજા વર્ષે એટલે 1936
1936ની અંદર કોઈને કોઈ અનુસંધાનથી ઈસવીસન યાદ રાખવી પડે તો યાદ રહે. 1965 એટલે બળવંતરાય મહેતા છે એમનું જે નિધન થયું એ ઈસવીસન યાદ રાખી શકાય. અને ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય તો કોણ? નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે 3 રાજ્યની ત્રિભેટે આવેલું છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. પણ જ્યારે 3માંથી માત્ર એક જ રાજ્ય માન્ય રાખવાનું થાય તો મોટો ભાગ ક્યાં આવે? તમિલનાડુની અંદર. અને એ 1986ની અંદર છે એમને પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું. તો આમ ગુજરાત અને ભારતની અંદર પ્રથમ અભયારણ્ય, પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બંનેની અંદર કોણ આવશે? ગુજરાત કે તો ગીર અને ભારતમાં કે તો જીમ કોર્બેટ. બદલાય ક્યાં? જૈવ આરક્ષિતમાં. જૈવ આરક્ષિત પ્રથમ ગુજરાતનું કે તો કોણ? જ્ઞાન ભારતી. અને ભારતનું પ્રથમ કે તો કોણ આવશે? નીલગિરી. હવે પ્રથમની જે વાત કરી એમ પ્રથમ દરિયાની અંદર બન્યું હોય એવું અભયારણ્ય કયું? પ્રથમ દરિયામાં બનેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું? અને પ્રથમ દરિયાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? બધાની અંદર દરિયામાં બનેલું હોય એવાની વાત કરવાની. તો ગુજરાતની અંદર જોઈએ તો દરિયાઈ અભયારણ્ય કચ્છનો અખાત અને 1980ની અંદર જે જાહેર થયું. અને પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ કોણ? કચ્છનો અખાત જ તે. પણ 2 વર્ષ પછી એટલે ક્યારે? 1982ની અંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર એની આજુબાજુનો જે કચ્છનો અખાત છે એ દરિયાઈ અભયારણ્યમાં લેશો અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ. હવે ભારતની અંદર છે એમાં જો તમે અહીંયા જે વિગત લખી છે એની એ જ વિગત ક્યાં છે? ભારતની અંદર દરિયાઈ અભયારણ્ય કચ્છનો અખાત 1980ની અંદર. એટલે કોણ? દેવભૂમિ દ્વારકા અને જામનગર વચ્ચેનો જે દરિયા કિનારો છે કચ્છનો અખાત એ. અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો એનું એ જ તે કચ્છનો અખાત 1982ની અંદર. તો આમ ગુજરાત અને ભારત બંનેની અંદર દરિયામાં પહેલી વખત બન્યું હોય એવું અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંનેમાં કોણ આવશે? દરિયાઈ અભયારણ્ય જ તે. અહીંયા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બંનેનું વર્ષ એકની અંદર 80 ને રાષ્ટ્રીય ઉદ્યાન કહેતો 82. અને પ્રથમ દરિયાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર તો ગુજરાતમાં છે જ કેટલા? 1. કોણ? છારી ઢંઢ ખાતે જ્ઞાન ભારતી કચ્છના મોટા રણની અંદર. તો દરિયામાં છે જ નહીં, એક જ હોવાના કારણે એટલે ગુજરાતની અંદર એક કે આવશે નહીં. પણ ભારતની અંદર છે એ તમિલનાડુની બાજુમાં શ્રીલંકાની વચ્ચે જે મન્નારનો અખાત છે ત્યાં મન્નારના અખાતને પ્રથમ દરિયાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું 1989ની અંદર. જેને ડુગાંગ દરિયાઈ ગાય છે, સમુદ્રી ગાય, એના માટે ખાસ કરીને મન્નારનો અખાત જાહેર કરાયેલો છે. હવે વાત કરીએ મોટું અભયારણ્ય અને નાનું અભયારણ્ય. જો રાષ્ટ્રીય ઉદ્યાન ને જૈવ આરક્ષિત ક્ષેત્ર એમાં મોટું નાનું એવું નહીં, પણ અભયારણ્યમાં એક ખાસ યાદ રાખવાનું છે, મોટું અભયારણ્ય અને નાનું. પહેલા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર કચ્છના મોટા રણની અંદર ગુજરાતનું જે રાજ્ય પક્ષી છે કોણ? સુરખાબ. તો એના માટે સુરખાબનગર રણ અભયારણ્ય જે છે એ ગુજરાતનું સૌથી મોટામાં મોટું અભયારણ્ય. અને ગુજરાતનું સૌથી નાનામાં નાનું અભયારણ્ય હોય તો પોરબંદર પક્ષી અભયારણ્ય. એ ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય. હવે જઈએ ભારતની અંદર તો સમગ્ર ભારતની અંદર પણ સૌથી મોટામાં મોટું હોય તો કોણ? સુરખાબનગર રણ અભયારણ્ય, જે ગુજરાતની અંદર આવેલું છે તે જ. પણ ભારતની અંદર સૌથી નાનું અભયારણ્ય જો હોય તો સાઉથ બટન આયર્લેન્ડ કરીને અંદમાન નિકોબાર ખાતે જે આવેલું છે એ ભારતનું સૌથી નાનું અભયારણ્ય. હવે મેં અગાઉ પણ કીધું એમ કે આમની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એમની અંદર માત્ર કયું પૂછાય? મોટું જ તે. એમની અંદર નાનું એવું યાદ રાખવાનું રહેતું નથી. તો સૌથી મોટામાં મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું હોય તો કોણ? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. જો અભયારણ્યમાં કોણ આવ્યું હતું? સુરખાબનગર. અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોણ? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. અને ભારતની અંદર સૌથી મોટામાં મોટું કે તો કોણ? હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન કરીને લેહ ખાતે એટલે કે લદ્દાખની અંદર બરાબર
એ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન, જે હંગુલ કરીને હરણની એક પ્રજાતિ છે એમના માટે પ્રખ્યાત છે. હેમિસ એ પ્રસિદ્ધ એક બૌદ્ધ મઠનું નામ પણ છે. તો આમ મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કહેતો કોણ? ગીર. અને ભારતમાં કહેતો કોણ આવશે? હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે જોઈએ મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર. જો સરખામણી કરો તમે ગુજરાત અને ભારત બંનેની અંદર કોણ? જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર. ભારતમાં પણ કોણ? ભારતમાં પ્રથમ કહેતો નીલગિરી, પણ સૌથી મોટું ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય તો કોણ? જ્ઞાન ભારતી. ક્યાં? આપણા કચ્છની અંદર આવેલું જ્ઞાન ભારતી જે છે, સારી ઢંઢ કરીને વિસ્તાર છે કચ્છનું મોટું રણ, ત્યાં આવેલું, જે ભારતનું સૌથી મોટું અને ગુજરાતનું પણ સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે સૌથી વધારે અભયારણ્ય ધરાવતો જિલ્લો ગુજરાતમાં કોઈ હોય તો કોણ? અને ભારતમાં સૌથી વધારે અભયારણ્ય ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં સૌથી વધારે અભયારણ્ય આવેલા હોય એવો જિલ્લો એટલે કોણ? કચ્છ. અને કેટલા છે તે? 4. 4ની અંદર ઘોડખર, ઘોરાડ, સુરખાબનગર અને ચિંકારા કરીને નારાયણ સરોવર. તો આમ કચ્છમાં સૌથી વધારે અભયારણ્ય આવેલા છે. બીજા કોઈ જિલ્લા લો તો વધીને 3 હશે, પણ કચ્છમાં કેટલા? 4. અને ભારતમાં સૌથી વધારે, જો વાઘના અભયારણ્ય સૌથી વધારે હોય તો મધ્યપ્રદેશમાં, એટલે જ મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે. પરંતુ ભારતમાં સૌથી વધારે અભયારણ્ય હોય વાઘના, એવી કોઈ પ્રાણીને લઈને ચોક્કસ નહીં, પણ સૌથી વધારે અભયારણ્ય હોય તો ક્યાં? અંદમાન નિકોબાર ખાતે. અને કેટલા મિત્રો? 96. આપણને એવું લાગે કે અંદમાન નિકોબારમાં એક અભયારણ્ય જ નહીં હોય, પણ જુઓ તમે કેટલા છે? 96 જેટલા. સૌથી વધારે અભયારણ્ય અંદમાન નિકોબાર ખાતે, અને ગુજરાતની અંદર કચ્છ ખાતે. હવે ત્રણેય વચ્ચે જે એક પાતળી ભેદ રેખા રહેલી છે એને સમજવાના છે. હવે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર બધાની અંદર નિયમો છે એ થોડો ઘણો ફેરફાર હશે. બાકી શિકાર કરવો, પ્રાણીઓને પકડવા, આ બધા વૃક્ષોને કાપવા, એ બધા ઉપર તો પ્રતિબંધ જ હોવાનો. પણ એની સિવાય પશુચર્યાણ, માનવ વસવાટ, એ બધી બાબતોમાં થોડી ઘણી જે છૂટછાટ છે, તો એ કયા નિયમો સાથે ટૂંકમાં છૂટ છે, કઈ બાબતનો પ્રતિબંધ છે, બરાબર, એને સમજવા જે પ્રયત્ન કરવાનો છે. એમાંથી પહેલાં વાત કરીએ કોની? અભયારણ્યની. તો એનો શાબ્દિક અર્થ તમે જુઓ, એની સંધિ છૂટી પાડો તો અભય વત્તા અરણ્ય એવો થાય. હવે એનો અર્થ જુઓ તો જે અરણ્યમાં ભય ન હોય તેવું એક સ્થાન એટલે કોણ? અભયારણ્ય. હવે એની વ્યાખ્યા જોઈએ તો જેના પર વિનાશનું જોખમ હોય. જો મિત્રો ખાસ અહીં વિનાશનું જોખમ છે એ શબ્દ યાદ રાખો એટલે વ્યાખ્યા આખી યાદ રહી જશે. જેના પર વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે એક સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે શું કહેશું? અભયારણ્ય. તો એક જ શબ્દ યાદ રાખો તમે કે જે પ્રાણી પર વિનાશનું જોખમ હોય એવા પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે જે એક સુરક્ષિત વિસ્તાર કરાયો છે તેનું નામ અભયારણ્ય. હવે એમના વિશે થોડીક સમજૂતી જોઈએ. અભયારણ્યની રચના ખાસ કરીને વ્યાખ્યામાં જે વાત કરી હતી એની જ વાત થોડાક ફેરફાર સાથે, કે ખાસ કરીને સંરક્ષણની શું હોય? અગત્યતા હોય. સંરક્ષણની જરૂરિયાત ક્યારે પડે? તો કે જેના ઉપર વિનાશનું જોખમ હોય ત્યારે જ તે. તો એવી એ સંરક્ષણની અગત્યતા ધરાવતા હોય એવા વન્યજીવોની સુરક્ષા માટે થઈ અને ખાસ કરીને કોની? અભયારણ્યની રચના કરવામાં આવે છે. ખાસ નોંધજો અહીં કે કોઈ એક ચોક્કસ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે તેની રચના થાય. વિશેષ પ્રજાતિ એટલે જો તમે આપણે ઘુડખર અભયારણ્ય એવું બોલીએ, જેસોર રીછ અભયારણ્ય એવું બોલીએ છીએ, ઘોરાડ અભયારણ્ય એવો શબ્દ વાપરીએ છીએ, સુરખાબનગર રણ અભયારણ્ય શબ્દ વાપરીએ, ચિંકારા અભયારણ્ય એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર. તો એ ચોક્કસ કોઈ પ્રજાતિ હોય પ્રાણી અને એના ઉપર જ વિનાશનું જોખમ રહેલું હોય, તો એવા પ્રાણીની સુરક્ષા માટે થઈ અને ખાસ કરીને અભયારણ્યની રચના કરવામાં આવતી હોય છે. અભયારણ્યમાં પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે જો ખાસ યાદ રાખજો કે પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે શું હોય? તો કે ચોક્કસ એક શું કરેલી હોય છે? વ્યવસ્થા કરેલી હોય છે. અહીં વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવતું હોય છે. હવે અભયારણ્ય સ્થાપવાની સત્તા કોને હોય? તો કે
કોના દ્વારા? રાજ્ય સરકાર છે એના દ્વારા અભયારણ્યની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. હવે કઈ બાબતની છૂટ હોય અથવા તો કઈ બાબતનો પ્રતિબંધ હોતો નથી એમ પણ કહી શકાય. તો કે એક તો માનવ વસવાટ, પણ એમાં જો એક ચોખવટ કરી છે. માનવ વસવાટની શું હોય? છૂટ. પણ કઈ રીતે? તો કે અંશતઃ, થોડા ઘણા અંશે માનવ વસવાટની છૂટ હોય. પછી તમે એમ કહો કે મારે એમાં ઇસ્કોન મેગા સિટી જેવું બનાવવું છે મોટું, બરાબર, તો એવી છૂટછાટ હોતી નથી. બીજું, માનવીના હરવા ફરવાની પણ છૂટ હોય, પણ એ બધામાં તે નિયમો અને પ્રતિબંધો સાથે હોય કે પ્લાસ્ટિકની વસ્તુ કોઈ અંદર લઈને જવી નહીં. પછી તમે ત્યાં ગોપાલના મમરાન કુરકુરેને એવું કાઢો તો એ ચાલે નહીં. અને પાલતુ પશુઓ જે છે એના ચરિયાણ છે એમની છૂટ હોય, મતલબ કે એના ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી. પણ અહીંયા નોંધજો ખાસ, જુઓ તમે મર્યાદિત શબ્દ વાપર્યો છે, મર્યાદિત પાલતુ પશુઓના ચરિયાણ ઉપર, એટલે 3 બાબતની છૂટ હોય. મતલબ કે 3 બાબત ઉપર પ્રતિબંધ હોતો નથી, પણ નિયમો સાથે. કઈ બાબત? માનવ વસવાટ, માનવીઓનું હરવું ફરવું અને પશુઓનું ચરિયાણ. સત્તાધિકારી હોય એમની પાસેથી મંજૂરી મેળવી અને તમે થોડી ઘણી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરી શકો ત્યાં, એની પણ શું હોય છે? છૂટ હોય. દાખલા તરીકે વૃક્ષોના થડમાંથી ગુંદર મેળવવો છે તો એવી બધી આર્થિક પ્રવૃત્તિ તમે કરી શકો. પ્રતિબંધ કઈ બાબતનો હોય? તો કે વૃક્ષ છેદન, એટલે વૃક્ષોને કાપવા ઉપર નિયંત્રણ હોય છે. પ્રાણીઓને રંજાડવા, રંજાડવા એટલે એને હેરાન પરેશાન કરો. ગધેડાના પૂંછડે તમે ડબ્બો બાંધીને એમાં ફટાકડાની હર મૂકો તો એ બધું રંજાડ્યું કહેવાય. આવું તમે કંઈ કરી શકતા નથી. હમણાં સિંહ સાથે કોઈ ખાલી સેલ્ફી લીધી તોય 20,000 દંડ ફટકારવામાં આવ્યો. એટલે આવી કોઈ પ્રવૃત્તિ તમે પ્રાણીઓના જીવનમાં દખલગીરી કરી શકતા નથી. અને શિકાર કરવા ઉપર તો પ્રતિબંધ હોય જ તે. કઈ બાબત? તો કે ગીર અભયારણ્યની અંદર માનવ વસવાટ, જો તમે ગીરની અંદર આવા નેસડા તમને જોવા મળશે, નેસ જોવા મળશે. પશુ ચરિયાણ છે એમની પણ છૂટ આપવામાં આવે છે, પણ મર્યાદિત માત્રાની અંદર. અને સહેલાણીઓ છે એમના હરવા ફરવાની પણ શું હોય છે? છૂટ હોય છે, પણ નિયમો અને પ્રતિબંધો સાથે. તો અભયારણ્ય પછી હવે વાત કરીએ કોની? રાષ્ટ્રીય ઉદ્યાનની. જો અભયારણ્ય ભણો ત્યાં સુધી અભયારણ્ય યાદ રહેશે. રાષ્ટ્રીય ઉદ્યાન આવે એટલે અભયારણ્યવાળી વાત ભૂલાઈ જાય, અને જે આરક્ષિત ક્ષેત્ર આવે એટલે ત્રણે ભૂલાઈ જાય. એટલે ખાસ યાદ રાખજો, જે તે બાબતની અંદર કેવા નિયમો છે એ યાદ રાખવાના છે. તો પહેલાં તેની જોઈએ વ્યાખ્યા. વ્યાખ્યાની અંદર ખાસ 4 શબ્દો યાદ રાખવાના છે. કેટલા? 4. 4ની અંદર એક તો પેલું કુદરતી વનસ્પતિ, બીજું વન્યજીવો, ત્રીજું કુદરતી સૌંદર્યના સ્થળો, તેમજ અહીંથી યાદ રાખીએ તો મહત્વના રાષ્ટ્રીય સ્થળો. આ 4 શબ્દો યાદ રહી જાય એટલે વ્યાખ્યા યાદ રહી ગઈ. ફરીથી યાદ રાખો, કોણ કોણ? કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો અને મહત્વના રાષ્ટ્રીય સ્થળો. તો બીજા 2 છેલ્લા શબ્દો છે એમાં જો સ્થળો અને સ્થળોવાળી વાત યાદ રાખો એટલે યાદ રહી જાય. તો ફરીથી યાદ રાખો, કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળો. આ બધાની જાળવણી માટે જે સુરક્ષિત કરાયેલો વિસ્તાર છે તેને શું કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન કહેશું. હવે એમના વિશે સમજૂતી જોઈએ. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ અને પ્રાણીઓ આ બધાને કોના? તો કે પ્રકૃતિના સહારે તે શું છોડી દેવામાં. અભયારણ્યમાં જુઓ તમે શું કીધું હતું? એના માટે ચોક્કસ વ્યવસ્થા કરેલી હોય છે, પણ અહીંયા એવી ચોક્કસ વ્યવસ્થા નહીં. પ્રકૃતિના સહારે તેને શું કરી દેવામાં આવે? છોડી દેવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તો અભયારણ્ય યાદ કરો, અભયારણ્યમાં શું હતું? કોઈ ચોક્કસ વિશેષ પ્રજાતિને કેન્દ્ર સ્થાને રાખીને એ જાહેર કરાતું હોય. તો અહીંયા કોઈ વિશેષ પ્રજાતિ છે એ કેન્દ્ર સ્થાને હોતી નથી. પણ જુઓ તમે, અભયારણ્યની સરખામણીએ વધારે કેવું હોય છે? સુરક્ષિત હોય છે. કારણ કે પ્રકૃતિના સહારે તેને છોડી દેવાનું, મનુષ્યની કોઈ જાતની દખલગીરી એમાં હોતી નથી, અને એના કારણે તે વધારે કેવું છે? સુરક્ષિત છે. હવે એ સ્થાપવાની સત્તા કોની? તો ઘણી વખત આપણને એવું થાય કેન્દ્ર સરકાર, પણ કેન્દ્ર સરકાર સ્થાપે, પણ જે તે રાજ્યમાં સ્થાપવાનું હોય તો રાજ્ય સરકારની મંજૂરી તો લેવી પડે ને. તો બંનેની કહી શકે. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના છે કોણ કોણ? તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ બંનેના
સહયોગથી છે કોની રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવે છે. હવે એમાં કઈ બાબતની છૂટ હોય તો કે માત્ર કોણ અંદર પ્રવેશ કરી શકે? અધિકારી વર્ગ. અને એ ક્યાં હેતુસર? તો કે વહીવટી હેતુસર ત્યાં જઈ શકે. નિયંત્રણ કઈ કઈ બાબતનું હોય તો કે સહેલાણીઓના હરવા ફરવા ઉપર શું હોય? નિયંત્રણ હોય છે. દાખલા તરીકે આપણું વેળાવદર છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, તો ત્યાંય તમને ફરવા અંદર જઈ શકો તમે, પણ એનું નિયંત્રણ હોય છે. અધિકારી પાસેથી મંજૂરી લેવી પડે, ત્યારબાદ અંદર પ્રવેશ કરી શકો. એના ચોક્કસ નિયમો હોય, એ નિયમોનું શું કરવું પડતું હોય? પાલન કરવું પડતું હોય, અને પછી તમે અંદર પ્રવેશ કરી શકો. પ્રતિબંધ કઈ બાબતનો? તો અભયારણ્યમાં જે વસ્તુની છૂટ હતી એ જ બધી બાબતનો અહીંયા શું હોય છે? પ્રતિબંધ હોય. જુઓ તમે, માનવ વસવાટ, પશુ ચરાણ અને જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિ, આ વગેરે કરવા ઉપર શું હોય છે? પ્રતિબંધ હોય છે. અને પ્રાણીઓના શિકાર કે તેમને પકડવા ઉપર પણ સંપૂર્ણપણે શું હોય છે? પ્રતિબંધ હોય છે. હવે ગીર જે છે આપણું, એ અભયારણ્ય છે ને રાષ્ટ્રીય ઉદ્યાનય છે, તો એમાં નિયમો કોને લાગુ પડશે? અભયારણ્યમાં એવું છે કે ભાઈ પશુ ચરિયાણની છૂટ, માનવ વસવાટની છૂટ હોય, આર્થિક પ્રવૃત્તિ મર્યાદિત માત્રામાં તમે કરી શકો. અને ગીર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, તો જે અભયારણ્યમાં છૂટ હતી એ જ બધી બાબતનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય? પ્રતિબંધ. તો ગીરમાં નિયમો કોના લાગુ પડવા? અભયારણ્યવાળા કે ભાઈ ગાય ભેંસો ચારવા તમે આવો, ને રાષ્ટ્રીય ઉદ્યાનવાળા પાસે ના પાડે. તો મિત્રો એનો ચોક્કસ વિસ્તાર છે, એ વિસ્તાર બંનેનો કેવો હોય? અલગ હોય. હવે અત્યારે જ દર્શાવેલું છે અભયારણ્ય છે. જો તમે અભયારણ્યની અંદર ગીર સોમનાથનો થોડો ઘણો ભાગ આવશે, જૂનાગઢ આવે, રાજકોટનો દક્ષિણ ભાગ આવશે, અમરેલી જિલ્લો આવશે, ભાવનગરની અંદર પાલિતાણા, જેસર ને ગારિયાધાર પટ્ટી છે એનો થોડોક ભાગ આવશે. બૃહદ ગીર તરીકે તે ભાવનગર ઓળખાય છે. તો આટલો વિસ્તાર છે એ કોણ છે? અભયારણ્ય છે. અને એમની અંદર થોડાક નિયમો કડક બનાવી સિંહને છે એ વધારે સુરક્ષિત કરવા માટે જાહેર કરાયો કોણ? રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર અભયારણ્ય છે, જે તમને લાલ કલરનો ભાગ દેખાય છે, એ ક્યારે? 1965ની અંદર. અને પછી લીલા કલરનો જે ભાગ દેખાય છે ગીર સોમનાથ જિલ્લાનો, જે ઉના તાલુકાની અંદર, એને 1975ની અંદર કોના તરીકે જાહેર કરાયો? રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે. હવે એના નિયમો થોડા કેવો હોય? કડક, જેના કારણે ત્યાં સિંહ કેવા રહી શકે? સુરક્ષિત રહી શકે. ઘણી વખત જુઓ તમે, આપણને પ્રવાસમાં લઈ જતા સિંહ દર્શન માટે, તો બસ ઉપડે ત્યારથી જ લઈને બારીએ ટીંગાતા હોઈએ. ગિરનાર પર્વતની તળેટીમાં બસ ઊભી રહે ત્યાં સુધી બધી બાજુ ગીરનું જંગલ આવશે, પણ તમને ભેંસના દર્શન થાય, સિંહ જોવા મળે નહીં. એનું કારણ શું? કારણ કે બસ ક્યાં હાલી? અભયારણ્યની અંદર. રાષ્ટ્રીય ઉદ્યાનમાં થઈને તમે પસાર થાવ તો તમને સિંહ દર્શન થાય. પણ પૈસા કેટલા ઉઘરાવે? 10 રૂપિયા. તો 10 રૂપિયામાં તો સૂકી ભાજીને થેપલાનું માંડ થાય, સિંહ દર્શન ન થાય, એ ભેંસ દર્શન જ થાય. પણ આજે આપણે વિડીયોની અંદર છે એ સિંહ દર્શન કરવાના છે. તો ગીર છે એ અભયારણ્ય તે અને રાષ્ટ્રીય ઉદ્યાનય તે, પણ મેં કીધું એમ બંનેનો વિસ્તાર છે અલગ અલગ હોય, અને એના કારણે નિયમોની અંદર દરેક ક્ષેત્ર પ્રમાણે નિયમો ટૂંકમાં લાગુ પડશે. હવે એવી જ બાબત કોના માટે લાગુ પડશે? દરિયાઈ અભયારણ્ય અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. દરિયાઈ અભયારણ્ય છે એનો વિસ્તાર મોટો છે. જુઓ તમે, કચ્છનો અખાત છે, તો એમની અંદર ઓખાથી લઈ અને છેક જોડિયા સુધી છે એને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ માત્ર ઓખા મંડળ છે એની આજુબાજુ, એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ત્યાં જ પિરોટન ટાપુની આજુબાજુનો વિસ્તાર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યો. એમની અંદર નિયમો થોડાક કેવા હશે? અભયારણ્ય કરતાં કડક. કારણ કે શિયાળાની ઋતુની અંદર વહેલ અને શાર્ક જેવી માછલીઓ પણ ક્યાં આવી જાય છે? ઓખા અને વેરાવળના દરિયા કિનારે આવી જતી હોય છે.
તો એના માટે વધારે સુરક્ષિત વિસ્તાર કરાણો. તમને એમ થાય કે વહેલને શાર્ક છે એ અંદર કેમ ન જતી હોય, પણ પાણી કેવું થતું જાય છીછરું, એટલે ત્યાં આવા મોટા જીવો જઈ શકે નહીં. અને આમ પણ વહેલને બધા બુદ્ધિજીવી છે, બુદ્ધિજીવીઓને અગાઉ ખબર પડી જાય કે આ ન કરાય એમ. મારી તમારી જેવો હલવાઈ જાય પછી ખબર પડે કે આ નહોતું કરવા જેવું એમ. તો એમ આ બધો વિસ્તાર છે એ અભયારણ્ય છે. અને એની અંદર આ પિરોટન ટાપુની આજુબાજુનો જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિસ્તાર છે એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે મરીન નેશનલ પાર્ક, અને જે ઉપરનો બ્લુ ભાગ છે એ મોટો ઓખાથી લઈને છે ક્યાં સુધી જોડિયા સુધી એ મરીન સેન્ચ્યુરી મતલબ કે દરિયાઈ અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે. તો શિયાળાની ઋતુની અંદર વહેલ અને શાર્ક જેવી માછલીઓ છે એ અહીંયા ઓખા અને વેરાવળ પાસે જોવા મળે છે. બાકી નાના જે સમુદ્રી જીવો છે એ તો છે ક્યાં સુધી કીધું, ઓખાથી લઈને જોડિયા સુધીનો દરિયો છે એ અભયારણ્ય તરીકે જાહેર કરાયેલો છે. તો આમ ગીરની જેમ જ તે દરિયાઈ છે એ પણ દરિયાઈ તે રાષ્ટ્રીય ઉદ્યાન તે અને અભયારણ્ય પણ છે. અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન આ બંનેનો પરિચય મેળવ્યા બાદ વાત કોની કરીએ? જૈવ આરક્ષિત ક્ષેત્ર, બાયો ફ્રી રિઝર્વ અથવા ગેમ રિઝર્વ. હવે એની પહેલાં જોઈએ વ્યાખ્યા. જો ઓલા બંને કરતાં કંઈક અલગ પડે છે અને આ પૂરું થાય પછી યાદ રહે તો સાચું કહેવાય. વ્યાખ્યાની અંદર પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજવાની કીધી, અને ખાસ કરીને નાગરિકોમાં એટલે મારા ને તમારામાં વન્યજીવોના સંવર્ધન અંગે ભાન તો આપણને હોય જ તે, પણ શું કીધું? સભાનતા કેળવવા જેની રચના કરવામાં આવે છે જેને શું કહેવાય? જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. તો ટૂંકું ને ટચ એટલું જ યાદ રાખો કે પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજવાની અને એના દ્વારા નાગરિકોની અંદર વન્યજીવો અંગે સભાનતા કેળવાય એવા હેતુ સાથે જેની રચના કરવામાં આવે એને હું કહેશું? જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે એના વિશે સમજૂતી જોઈએ. જૈવ આરક્ષિત ક્ષેત્ર તો કે ઘણા બધા હેતુઓ માટે તેને સુરક્ષિત કરવામાં આવે છે. અનેક હેતુઓ એના દ્વારા સિદ્ધ થતા હોય. આ એક કેવો તો કે કુદરતી વિસ્તાર છે જ્યાં ખાસ કરીને 3 કાર્યોની મંજૂરી આવે. 3 કાર્યો મિત્રો ખાસ યાદ રાખજો. એક તો કોણ? તો કે સંરક્ષણ. બીજી બાબત કોણ? તો કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ કોને કહેવાય? પર્યાવરણને કોઈ જાતનું નુકસાન ન થાય અને એમ તમે વિકાસ કરો તો એને શું કહેવાય? વિકાસ. આજે ઉદ્યોગો મોટી મોટી ફેક્ટરીઓ બનાવી નાખીએ પણ પર્યાવરણને નુકસાન થાય તો ઉદ્યોગો દ્વારા વિકાસ તો થવાનો જ છે, તો એને વિકાસ ન કહેવાય. હા, વિકાસ કહેવાશે પણ ટકાઉ વિકાસ નહીં કહી શકીએ. અને ત્રીજું કાર્ય એટલે વૈજ્ઞાનિક સંશોધન અને વૈજ્ઞાનિક શિક્ષણ. તો આમ કુદરતી એક વિસ્તાર છે જ્યાં 3 કાર્યોને મંજૂરી અપાય. કોણ કોણ? તો કે સંરક્ષણ, ટકાઉ વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધન અને શિક્ષણ. આવા 3 કાર્યોને ખાસ કરીને ત્યાં મંજૂરી અપાય છે. તેમાં ખાસ કરીને વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને સ્થાનિક લોકો આમ ત્રણે ભેગા મળીને વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક સૌંદર્યના સુરક્ષા માટે એક સાથે મળીને એક ટીમ વર્કથી શું કરી શકે? કામ કરે છે. જૈવ વિવિધતા વિશે સંશોધનો કરવા, પ્રશિક્ષણ એટલે કે તાલીમ માટે સુવિધા પૂરી પાડવી વગેરે જેવા હેતુઓ પણ આની અંદર સિદ્ધ થતા હોય છે. દરેક સજીવ પ્રજાતિને તેના પ્રાકૃતિક પર્યાવરણમાં રક્ષણ આપવામાં આવે એ પણ એનો હેતુ રહેલો છે. અહીં પારિસ્થિતિક સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંશોધન કાર્યને પણ શું આપવામાં આવે? ઉત્તેજન આપવામાં. કોણ કોણ? તો કે પારિસ્થિતિક સંરક્ષણ એટલે પરિસ્થિતિ જે છે જેની ભૌગોલિક ત્યાં એનું સંરક્ષણ કરવું અને સાથે સાથે પર્યાવરણની પણ શું કરવી? જાળવણી. અને એ બાબતે નવા નવા સંશોધનો હાથ ધરવામાં આવે એને પણ શું આપવામાં આવે? ઉત્તેજન આપવામાં આવે છે. આ ઉપરાંત નિવસન તંત્ર વિષયક શિક્ષણ પ્રશિક્ષણ માટે પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. મુખ્ય હેતુ શું? તો કે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા આ બંનેનું શું થવું જોઈએ? સંરક્ષણ થવું જોઈએ. દાખલા તરીકે આપણું જ્ઞાન ભારતી જે આરક્ષિત ક્ષેત્ર છે તો ત્યાં બન્ની કરીને વિસ્તાર છે, ત્યાં જત કોમ કરીને છે જે ભરત ગૂંથણ ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવે.
તો એ પ્રકૃતિની સાથે સાથે આવી જત કોમનું જે ભરત ગૂંથણની જે કલા છે એ સાંસ્કૃતિક બાબત કહેવાય. કચ્છની અંદર જે એનો રહેઠાણ છે ભૂંગા, તો આવી બધી એની સાંસ્કૃતિક બાબતો છે એમનું પણ રક્ષણ સાથે સાથે થવું જોઈએ. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિ, તેમજ જીવજંતુઓ, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાય અને એની જીવનશૈલી, આ તમામ બાબતોનું રક્ષણ છે એ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કરવામાં આવે છે. અને આ ક્ષેત્રનો વિસ્તાર છે ટોટલ કેટલો, તો કે 5000 ચોરસ કિલોમીટરથી પણ કેવો હોય છે, વધારે હોય છે. હવે એમની સ્થાપના જો ખાસ યાદ રાખજો, અભયારણ્યની સ્થાપના કોણ કરી શકે, તો કે રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોણ, તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. પણ અહીં જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની સ્થાપના છે તો પહેલું જ એને કીધું કે ભાઈ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. એટલે વિશ્વ લેવલે ટૂંકમાં એની રચના થાય છે. કરે કોણ, તો કે વૈશ્વિક વારસાના જે સ્થળો છે આપણા, એ કોણ નક્કી કરે, તો કે એ નક્કી કરતી સંસ્થા એટલે કોણ, યુનેસ્કો. જો યુનિસેફ હારે ભેગું ન થવું જોઈએ, યુનેસ્કો. અને એ યુનેસ્કો છે એ જ વૈશ્વિક વારસાના સ્થળો અને સાથે સાથે કોણ, તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એની પણ રચના કરે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કરતાં પણ મહત્વનું સ્થાપનાની દ્રષ્ટિએ કોણ બની રહેશે, જૈવ આરક્ષિત ક્ષેત્ર, અને એની સ્થાપના કોના દ્વારા, યુનેસ્કો દ્વારા થાય. હવે એમાં કઈ બાબતનો પ્રતિબંધ હોય, તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવી ગતિવિધિ છે એના ઉપર સંપૂર્ણપણે શું હોય છે, પ્રતિબંધ. એટલે સૌથી વધારે કડક તો કોણ થયું, જૈવ આરક્ષિત ક્ષેત્ર. અને સૌથી હળવા નિયમો કોના, અભયારણ્ય. એટલે આપણે ક્રમશઃ જ ભણ્યા જો તો અભયારણ્ય, ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન, અને ત્યારબાદ સૌથી વધારે પ્રતિબંધ હોય તો કોણ, જૈવ આરક્ષિત ક્ષેત્રમાં. સ્પષ્ટ લખ્યું બહારની તમામ પ્રકારની માનવી ગતિવિધિ ઉપર શું હોય છે, પ્રતિબંધ હોય છે. હવે એક જૈવ વિવિધતા દિવસ છે એ ઉજવાય છે, એ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગત્યનું છે એટલે સાથે જોડી દીધું. તો કે 29 ડિસેમ્બર છે એમને કયા દિવસ તરીકે, તો કે જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે ઇન સિટુ એટલે કે સ્વસ્થાન, જ્યાં છે ત્યાં જ, જેને શું કહેવાય, સ્વસ્થાન કહેશું, કે જ્યાં જે તે પ્રાણી સુરક્ષિત હોય. દાખલા તરીકે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ બધા ક્યાં આવશે, સ્વસ્થાનની અંદર. વિગતે જોઈએ. જુઓ, જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ તો ત્યારે જૈવ વિવિધતાના બધા જ સ્તરો છે એ સુરક્ષિત થઈ જતા હોય છે. ઉદાહરણ સમજીએ કે આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને પણ શું કરવું પડે છે, બચાવવું પડે છે. અને આ અભિગમને કયા નામે ઓળખવામાં આવે, સ્વસ્થાન, અથવા અંગ્રેજીમાં કહો તો ઇન સિટુ, અથવા એ જ જગ્યાએ એટલે ઓન સાઇટ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને મેં અગાઉ પણ કીધું એમ 3 કોણ કોણ, અભયારણ્ય, બીજું રાષ્ટ્રીય ઉદ્યાન, અને ત્રીજું જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ ત્રણેયનો સમાવેશ ક્યાં થશે, તો કે સ્વસ્થાનની અંદર, એટલે કે ઇન સિટુ તરીકે આપણે એને ઓળખીશું. હવે જોઈએ એક્સ સિટુ એટલે કે નવ સ્થાન, એટલે કે નવા કોઈ સ્થાને પ્રાણીઓને ફેરવવામાં આવે એને શું કહેશું, નવ સ્થાન કહેશું. વિગતે જોઈએ તો કે કોઈ પરિસ્થિતિ એવી હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ કેવું હોય, જોખમમાં રહેલું હોય, એટલે કે સંકટમાં મુકાયું હોય. એટલે કે સજીવો જંગલમાં કે જ્યાં છે ત્યાં નજીકના ભવિષ્યમાં શું થઈ જવાનું હોય, લુપ્ત થવાના અત્યંત વધુ જોખમનો સામનો કરતા હોય, અને તેવા વિલોપનના સંકટમાંથી તેમને બચાવવા ત્વરિત પગલાં લેવાની શું હોય, આવશ્યકતા હોય. ત્યારે એને પછી શું કરવા પડે, બાહ્ય સ્થાન એટલે કે એક્સ સિટુ, એટલે કે જેને નવ સ્થાન કહેશો, અથવા એને એક જગ્યા નહીં પણ અન્ય બીજી જગ્યા એટલે કે ઓફસાઇટ સંરક્ષણ તરીકે ઓળખીએ. અને એ સૌથી વધારે શું બની રહેતું હોય છે, ઈચ્છનીય અભિગમ બની રહેતો હોય છે. દાખલા તરીકે ગીરના અભયારણ્યની અંદર સીડી નામનો વાયરસ કેનાઇન ડિસ્ટેમ્બર કરીને ફેલાણેલો, ત્યારે અનેક સિંહના અપમૃત્યુ થયેલા. તો ત્યારે એવો નિર્ણય લેવાયો કે ભાઈ મધ્યપ્રદેશની અંદર ક્યુનો અથવા કુનો કરીને અભયારણ્ય છે ત્યાં એમને ફેરવી નાખવામાં આવેલ. તો આ રીતે એક સ્થાનથી બીજા સ્થાને એને ફેરવી નાખવા એ અભિગમ સૌથી વધારે શું રહેતો હોય, ઈચ્છનીય રહેતો હોય છે. આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ
અને ખાલી પ્રાણીઓ જ નહીં, આવી રીતે વનસ્પતિઓને પણ એમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક એવી વિશેષ જગ્યાએ લઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી શું કરી શકાય, સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી પણ આપી શકાય. હવે એક્સ સિટુ નવસ્થાન એના ઉદાહરણો જોઈએ તો એમની અંદર પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂલોજિકલ પાર્ક્સ, વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન, વન્યજીવ સફારી ઉદ્યાન એટલે કે વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક, પેશી સંવર્ધન એટલે કે અંગ્રેજીમાં ટિશ્યુ કલ્ચર, બીજ બેંક જેને બીજ છત તરીકે પણ ઓળખશું, અને જનીન બેંક એટલે કે સીડ બેંક, અને છેલ્લું માછલી ઘર. તો આ તમામ ઉદાહરણ કોના છે? નવસ્થાન એટલે કે એક્સ સિટુ. આજે જે આપણે ત્રણ વચ્ચે જે પાતળી ભેદરેખા સમજ્યા, કોણ કોણ? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન ને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો એના આધારે દશક જેટલા પ્રશ્નો છે એ જોઈએ આપણે કેટલું શીખ્યા છીએ આપણને ખ્યાલ આવે. જો તમે પ્રશ્ન છે એ નવી 2022ની પેટર્ન પ્રમાણે પ્રશ્ન વાંચતા જ તે 2 કે 3 મિનિટ તો જતી રહે. જો તમે ભારતમાં વન અને વન્ય જીવ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એમ કીધું. વિધાનની અંદર વાંચીએ તો પહેલું, વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય. યાદ કરો આપણે અભયારણ્ય છે એમાં વાત કરી હતી કે ભાઈ ચોક્કસ પ્રજાતિ માટે જ તે હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહીં પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોણ? રાષ્ટ્રીય ઉદ્યાન. જ્યારે આરક્ષિત વન છે, જો આપણે વન ભણ્યા નથી પણ જે ભણ્યા એ તો યાદ હોવું જોઈએ ને, એના આધારે અંદાજ લગાવવાનો છે તમારે. જાહેર જનતા માટે ત્યાં ઇમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા ઉપર શું હોય? પ્રતિબંધ હોય છે. ક્યાં? આરક્ષિત વનની અંદર. તો એની સામે સુરક્ષિત વન, વનના પ્રકારો છે એ જ્યારે વિગતે હું ભણાવીશ ત્યારે આ બાબત આવશે જ. તે સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની શું આપે છે? મંજૂરી આપે છે. તો આરક્ષિતમાં પ્રતિબંધ હોય અને સુરક્ષિતમાં શું હોય છે? મંજૂરી આપવામાં આવે છે. અને આ બે તો આપણે ભણેલા છે, તો કદાચ આની ખબર ન હોય, આ બેના આધારે તમે અંદાજ લગાવો તો પણ વિકલ્પ ખોટો પડવો જોઈએ નહીં. તો મિત્રો બધા જ વિધાન કેવા છે? સાચા છે. એટલે 1, 2, 3 અને 4 જવાબ આવશે. બીજા પ્રશ્ન ઉપર જઈએ. નીચેના વાક્યો તપાસો. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને અભયારણ્યમાં પાલતુ પશુઓને ચરાવવાની શું છૂટ આપવામાં આવે છે. દાખલા તરીકે બાલારામ અને નળ સરોવર એ અભયારણ્યના શું છે? ઉદાહરણ છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંનેના સંકલનથી રચવામાં આવે છે. અને ગીર ઉદ્યાન અને વેળાવદર ઉદ્યાન એ બંને રાષ્ટ્રીય ઉદ્યાનના ઉદાહરણ છે. તો આ બંનેમાંથી વિધાનો છે એ તપાસવાના છે. પ્રથમ અને બીજું બંને વાક્ય યોગ્ય છે, પ્રથમ વાત યોગ્ય છે, બીજું યોગ્ય છે કે બેયમાંથી એકે, પ્રથમ કે બીજું એકે યોગ્ય નથી. તો મિત્રો બંને વાક્યો કેવા છે? યોગ્ય છે. એટલે પહેલું અને બીજું બંને વાક્ય યોગ્ય. ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ. ગુજરાતમાં વન વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તમને એમ થાય કે વન તો આપણે ભણ્યા નથી, પણ તમે ભણ્યા એ તો ખબર પડવી જોઈએ કે નહીં? બરાબર, એમાંથી યોગ્ય વિકલ્પ છે આપણે પસંદ કરવાનો છે. જુઓ તમે, ગુજરાતના ભૌગોલિક વિસ્તારનો માત્ર કેટલા? તો કે 11.04% વિસ્તાર છે એ વન ક્ષેત્ર તરીકે ઘોષિત કરેલ છે, જે રાષ્ટ્રીય સરેરાશ જે હોવો જોઈએ એની કરતાં કેવો છે? નીચો છે. તેના ભૌગોલિક વિસ્તારના 11.74% છે એ વન અને વૃક્ષ આચ્છાદિત આખું ક્ષેત્ર જોવા મળે છે. પ્રાણી જીવ વૈવિધ્ય અને દેશની કુલ વસ્તીના સંદર્ભમાં જો સમીક્ષા કરીએ તો 14% શું છે? માછલી, 18% સરીસૃપો, 37% ખેચર પ્રાણીઓ અને 25% સસ્તન પ્રાણીઓ છે. અને છેલ્લું ચોથું કથન, તેમાં 6 રાષ્ટ્રીય ઉદ્યાન. કોની વાત કરવી છે? ગુજરાતની. કેટલા? 6 રાષ્ટ્રીય ઉદ્યાન, 13 અભયારણ્ય
અને કોઈ પણ સંરક્ષણ ક્ષેત્ર કે આરક્ષિત ક્ષેત્ર નથી. હવે એના આધારે અંદાજ લગાવો કયા વિધાનો સાચા. 1, 2 અને 3. માત્ર 2, 3 અને 4. 1, 2 અને 4 અને માત્ર 3 સત્ય વિધાન છે ગોતવાના છે. હવે સત્ય છે કદાચ ઉપરના ખબર ન હોય, પણ એક તો ખબર છે કે નહીં ખોટું છે. એમ કોણ? તો કે 6 રાષ્ટ્રીય ઉદ્યાન. 6 નહીં, માત્ર કેટલા છે? 4. અભયારણ્ય 13 નહીં, પણ કેટલા છે? 23. અને કોઈ પણ નથી એમ કીધું તો એક તો છે કોણ? જ્ઞાન ભારતી કરીને સારી ઢંઢ કચ્છની અંદર જે આરક્ષિત ક્ષેત્ર આવેલું છે તે. તો સત્ય વિધાનો ક્યાં થયા? વિધાનો સત્ય છે એમ કીધું તો પહેલું, બીજું ને ત્રીજું એ વિધાનો કેવા છે? સત્ય છે. જોઈએ આગળ નવો પ્રશ્ન. નીચેના પૈકી એક્સ સિટુ સંરક્ષણ પદ્ધતિનો પ્રકાર નથી. તો વનસ્પતિ ઉદ્યાન, બીજ છત, રાષ્ટ્રીય ઉદ્યાન અને ઉપરોક્ત પૈકી કોઈ નહીં. કોની વાત કહે છે? એક્સ સિટુ નો પ્રકાર નથી. એક્સ સિટુ એટલે તો કેવું? નવ સ્થાન. મતલબ કે આમાં ઇન સિટુ વાળું કોણ છે કે એનું એ જ સ્થાન હોય એવું, તો એનો પ્રકાર ન કહેવાય. કોણ? રાષ્ટ્રીય ઉદ્યાન. નીચેના પૈકી કોનો ઇન સિટુ કન્ઝર્વેશનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી? એટલે સ્વસ્થાન એટલે કે ઇન સિટુ, ત્યાં જ તે, એમાં સમાવેશ નથી. કોનો? રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, બોટનિકલ ગાર્ડન કે આરક્ષિત જૈવ મંડળ, મતલબ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો ઇન સિટુમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવું એક જ થશે. કોણ? બોટનિકલ ગાર્ડન. આગળ જઈએ. નીચે દર્શાવેલ પૈકી ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયું છે? ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર, જો મોટું એવું નથી કહેતા, ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત, અને પ્રથમ છે એ ત્રિભેટે તમિલનાડુ, કર્ણાટક અને કેરળ, એ ત્રણેયની ત્રિભેટે આવેલું કોણ? નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર. નીચેના વિધાનો વાંચો. પહેલું વિધાન, કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર જે ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર છે એમ કીધું. એટલે કોની વાત કરી? જ્ઞાન ભારતી. જે ભારતનું કેવું કીધું હતું આપણે? સૌથી મોટું. ગુજરાતનું મોટું અને ભારતનું સૌથી મોટું. અને આ જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ છે એ ભારતીય જંગલીય ગધેડો છે. તમને કદાચ આ બીજું કથન છે કેવું લાગશે? ખોટું. કે ભાઈ એના માટે તો કચ્છના નાના રણની અંદર છે એ ઘોડખર માટે અભયારણ્ય જ છે. પણ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ એમ કે ત્યાં કોઈ જાતની દખલગીરી હોતી નથી અને ત્યાં પ્રાણીઓ સુરક્ષિત હોય છે, બધા સાથે મળીને કામ કરે છે, તો ત્યાં પણ જંગલી ગધેડા જોવા મળે છે. એટલે વિધાન સાચા હોય તો 1 અને 2 બંને વિધાન કેવા કહેશું? સાચા. એટલે જવાબ આવશે ઓપ્શન સી. આગળ 8મા પ્રશ્ન ઉપર જઈએ. ગલ્ફ ઓફ મન્નાર બાયોસ્ફિયર રિઝર્વ એ બાબતે વાક્ય છે એ ક્યાં યોગ્ય છે એ કહેવાના છે. પહેલું, GOMBR એ ભારતનું પ્રથમ દરિયાઈ બાયોસ્ફિયર મનાય છે. એટલે કોની વાત કરે? ગલ્ફ ઓફ મન્નાર બાયોસ્ફિયર રિઝર્વ એ ભારતનું પ્રથમ દરિયાઈ બાયોસ્ફિયર છે. તો દરિયાની અંદર પહેલું જ તે બન્યું હોય તો કોણ? મન્નારના અખાતની અંદર ડુગાંગ માટે જે આપણે વાત કરી તે. અને જે તમિલનાડુની અંદર રામેશ્વરમથી લઈ અને એક બંદર છે તમિલનાડુનું, તે કોણ? તુતિકોરિન. ત્યાં સુધી આ બાયોસ્ફિયર અનામત વિસ્તરેલ છે. અને આને એટલે કોને? ગલ્ફ ઓફ મન્નાર એમને યુનેસ્કોના MAB એ પ્રોગ્રામ હેઠળ માન્યતા મળેલી છે. કદાચ આપણને આ એક બાબતની વધારે ખબર ન હોય, પણ વાસ્તવમાં 3 વિધાન યોગ્ય છે. એટલે 1, 2 અને 3 આ ત્રણેય વાક્યો કેવા રહેશે? યોગ્ય છે. આરક્ષિત જૈવ મંડળો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો કરતાં એ કઈ રીતે અલગ પડે છે? મતલબ એ એવું કહેશે કે આરક્ષિત જૈવ મંડળ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આ બંને કરતાં કઈ રીતે આ જૈવ આરક્ષિત મંડળો અલગ પડે છે? તો કે તેમાં મનુષ્યને પ્રવેશ કરવાની મંજૂરી નથી.
તે એક કુદરતી વિસ્તાર છે કે જ્યાં 3 કાર્યોને શું મળે? મંજૂરી. 3 કાર્યો ક્યાં ક્યાં? તો કે ભાઈ એક તો સંરક્ષણ, બીજું ટકાઉ વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધન અને વૈજ્ઞાનિક શિક્ષણ. આ 3 કાર્યોની મંજૂરી છે. ક્યાં? જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર. પ્રાણીઓ કરતાં વનસ્પતિ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાંથી સજીવો લાવવામાં આવે છે અને તેઓને ભાવિ પેઢી માટે જાળવી રાખવામાં આવે છે. તો જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરી હતી ત્યારે 3 કાર્યોની મંજૂરી મળેલી છે એવું એક વાક્ય જ તે આપણે વિધાન છે એ સ્પષ્ટ કરેલું. તો એના કારણે બીજા 2 રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કરતાં અલગ પડતું હોય તો એક જ બાબતના લીધે, અને એ આ 3 કાર્યોની દ્રષ્ટિએ. છેલ્લો 10મો પ્રશ્ન જોઈએ. વન્યજીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. શું કીધું? કે વન્યજીવોના સંરક્ષણ માટે મહત્વનો વિસ્તાર છે એ જાહેર કરવામાં આવ્યો. અને નીચેના પૈકી કયા રાજ્યમાં આવો સૌથી વધુ વિસ્તાર છે સંરક્ષિત જાહેર કરાયેલો છે? મહારાષ્ટ્રમાં, ગુજરાત, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? પહેલાં તો સવાલને સમજવા પ્રયત્ન કરો. શું કીધું એને? તો કે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર. સંરક્ષિત વિસ્તાર એટલે કોની વાત કરે? જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરે. અને એવું સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતનું અને ગુજરાતનું બંનેમાં કોણ આવશે? જ્ઞાન ભારતી. તો જ્ઞાન ભારતી હોવાના કારણે મિત્રો જવાબ શું આવશે? ગુજરાત સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો આમ આજે જે કંઈ ભણ્યા છે એના આધારે 10 પ્રશ્નો જોઈએ મિત્રો આપણે. હવે જોઈએ કન્ફ્યુઝન પોઈન્ટ. કન્ફ્યુઝન પોઈન્ટની અંદર ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર. બીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું સૌથી મોટું ખાનગી બંદર. જો બંને ભેગા ન થવું, પ્રથમ ખાનગી બંદર અને ગુજરાતનું તે પણ સૌથી મોટું ખાનગી બંદર, અને ગુજરાતનું એલપીજી આયાત કરનાર છે એવું પ્રથમ ખાનગી બંદર કયું બને છે? જોઈએ જવાબ. તો ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર કોણ થશે? પીપાવાવ. ક્યારે? 1998ની અંદર બને છે. અને ગુજરાતનું સૌથી મોટું ખાનગી બંદર કે પ્રથમ કહેતો કોણ? પીપાવાવ. ગીર સોમનાથની અંદર જોલાપુરી નદીના મુખમાં જે વિકાસ પામ્યો, સંત પીપાના નામ ઉપરથી જેનું પીપાવાવ એવું નામ રાખ્યું છે. અને ગુજરાતનું સૌથી મોટું ખાનગી બંદર કે તો કચ્છમાં આવેલું કોણ આવશે? મુન્દ્રા. અને ગુજરાતનું પ્રથમ એલપીજી આયાત કરનાર ખાનગી બંદર કે પ્રથમ ગુજરાતનું, તો મિત્રો કોણ આવશે? પોરબંદર. હવે જોઈએ સવાલ અમારો, જવાબ તમારો. જોઈએ સવાલ શું છે. સંગીતના કુલ કેટલા? 7 સ્વર છે. એ 7 સ્વરની અંદર સા, રે, ગ, મ, પ, ધ, ની. ઘણી વખત આપણે સારે ગમ પધ ની સા એમ બોલી જાય, તો સા એમ બોલો તો વધી જાય પાછા. જો તમે આપણે કેટલા કીધા? 7. એટલે 1 2 3 4 5 6 અને 7 જે સ્વર છે એમાં એણે કીધું કે વચ્ચે આવતો સા રે એમાં જે ર આવે છે એ ર એટલે શું? એ રનો અર્થ શું થાય? વિચારો રનો અર્થ. 5 સેકન્ડ આપું છું. સમય પૂરો થઈ ગયો. તો રનો અર્થ મિત્ર શું થશે? રિષભ. હવે સંગીતના જે 7 મુખ્ય સ્વરો છે એ 7 સ્વર વિશે વિગતે વાત કરીએ તો સા, રે, ગ, મ, પ, ધ અને ની. તો એ તો ખાલી રનો અર્થ પૂછો તો અત્યારે આપણે જોવાનું છે બધાનો. તો સા નો અર્થ શું થશે? ષડજ. રે ઉપરથી તો આપણે વાત થઈ ગઈ, કોણ? રિષભ. પણ જો ખાસ યાદ રાખજો, અહીંયા રે છે અને અહીંયા રી, એટલે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું અલગ પડતું હોય ને એવું ખાસ પૂછાતું હોય છે. ગ એટલે ગાંધાર, અને મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત, અને ની એટલે કોણ થશે? નિષાદ. આભાર વિદ્યાર્થી મિત્રો. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ ત્રણે વચ્ચે જે પાતળી એક ભેદરેખા રહેલી છે એમનો આજે આપણે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરની અંદર ગુજરાતના અભયારણ્ય, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાતના જૈવ આરક્ષિત ક્ષેત્ર
આ ત્રણેય વિશે વિગતે અભ્યાસ કરવાનો રહેશે. તો ત્યાં સુધી મિત્રો રજા આપશો. નવા જ લેક્ચર સાથે, નવા જ ઉત્સાહ અને ઉમંગ સાથે ફરી મળીશું. જય હિન્દ.